વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતળા ગામની ગૌશાળામાં એક હિન્દુ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાનું મહત્વ અને ગૌ રક્ષણના વિવિધ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપવાનો હતો। ઉપસ્થિત સૌ લોકોને ગૌ સંરક્ષણ માટેના પ્રયાસો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આસોદરના મહંત રેવાપુરી બાપજી સહિત અનેક ગૌ ભક્તો અને સંતો હાજર રહ્યા હતા। તેમણે હિન્દુ ધર્મના વિકાસ અને ગૌ સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। મહંત રેવાપુરી બાપજીએ કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ ખૂબ જ સારો કાર્યક્રમ છે। અમારો હિન્દુ ધર્મ વિકસે તે માટે આયોજન કરાયું છે। આવા કાર્યક્રમોથી હિન્દુ ધર્મને વેગ મળશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે સંતો ભેગા થાય, પ્રવચનનો માહોલ બને અને સનાતન ધર્મ વિશે જાણકાર વ્યક્તિઓ પોતાના વિચાર રજૂ કરે ત્યારે ધર્મનો વિકાસ થાય છે અને હિન્દુઓ આનંદિત રહે છે। કાર્યક્રમનું સમાપન ગૌ માતાની આરતી સાથે કરવામાં આવ્યું હતું। બસ આ બહુ સારામાં સારો પ્રોગ્રામ છે। અમારો હિન્દુ ધર્મ વિકસિત થાય એના માટે કરીને આ પ્રોગ્રામ કર્યો છે। આવા જો પ્રોગ્રામો થતા રહેશે તો આ હિન્દુ ધર્મને 4 સોંદ મળશે। કારણ કે આળસ્ય મોટું દુઃખ છે, નહીં દારિદ્ર્ય સમ દુઃખ જગમાય અને સંત મિલન સમ સુખ જગમાયને। જ્યારે આવા સંતોને ભેળા કરીને પ્રવચનનો માહોલ બને અને કદાચ બેન દીકરીઓને પણ જે કાંઈ આવડતું હોય, હિન્દુ સનાતન ધર્મે ભાઈઓને કાંઈ આવડતું હોય અને એ લોકો 4 શબ્દો એ રજૂ કરે અને આ ધર્મને વધારવા માટે કરીને આવો માહોલ બનતો રહે તો મારો હિન્દુ ધર્મ એટલો વિકસિત થશે કે જેની સીમા નહીં રહે, આનંદિત રહેશે અને હિન્દુઓ બધા પુલકિત રહેશે અને આનંદનો ખરેખર બોછાર થઈ જશે।